दोस्तों स्वागत है તમારું। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા 1434 કરોડના ખર્ચે એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે। પ્રોજેક્ટનું નામ છે પાન 2.0। આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક વ્યક્તિને એક નવું પાન કાર્ડ ફાળવવામાં આવશે। આ પાન કાર્ડ કેવું હશે? જૂના પાન કાર્ડ જેવું જ હશે કે તેનાથી અલગ હશે? તેની વિશેષતા શું હશે? એ તમામ માહિતી વિશે હું તમને આ વિડિયોમાં વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। दोस्तों बात करें जे पान 2.0 प्रोजेक्टની જે શરૂઆત કરવામાં આવી રહી છે તેની અંદર દરેક વ્યક્તિને એક નવું પાન કાર્ડ આપવામાં આવશે। હવે વાત કરીએ આ જૂનું પાન કાર્ડ જે આપણી પાસે રહેલું છે અને જે આ નવું પાન કાર્ડ છે તેની અંદર વચ્ચે તફાવત શું છે? તો વાત કરીએ કે આપણી પાસે જે જૂનું પાન કાર્ડ રહેલું છે અને જે નવું પાન કાર્ડ તમને આપવામાં આવશે, દરેક વ્યક્તિને આપવામાં આવશે, એ નવા પાન કાર્ડની અંદર એક QR કોડ રહેલો હશે। QR કોડ એટલે કે QR નો મતલબ થાય છે ક્વિક રિસ્પોન્સ। QR કોડ દ્વારા તમારા પાન કાર્ડની અંદર રહેલી તમામ માહિતીને ક્વિક મેળવી શકાશે। તો આ જે જૂનું પાન કાર્ડ છે અને આ નવા પાન કાર્ડ વિશેનો મેં તફાવત તમને કીધો કે નવા પાન કાર્ડની અંદર QR કોડ આવશે। હવે વાત કરીએ કે જે પણ વ્યક્તિ પાસે જૂનું પાન કાર્ડ રહેલું છે તો હવે તેને નવું પાન કાર્ડ બનાવવા માટે પૈસા ખર્ચવા પડશે કે નહીં? તો વાત કરીએ કે જે પણ વ્યક્તિ પાસે જૂનું પાન કાર્ડ રહેલું છે તો એ પાન કાર્ડ ઉપર જે એનો નંબર હશે, પાન નંબર, તેના દ્વારા એ અહીંયા ફ્રીમાં નવું પાન કાર્ડ બનાવી શકશે। કેવી રીતે બનાવી શકશે? ઓનલાઈન બનાવવાનું છે કે ઓફલાઈન બનાવવાનું છે એ માહિતી હજુ સુધી સરકારે જાહેર કરી નથી। એટલે જેવી એ માહિતી આવશે હું તમને વિડિયો મારફતે આ ચેનલ પર જણાવી દઈશ। એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો જેમ મેં તમને માહિતી આપી કે તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી નવા પાન કાર્ડ માટે। તમને અહીંયા જે પણ વ્યક્તિ પાસે જૂનું પાન કાર્ડ રહેલું છે ये नव पान कार्ड એટલે અપગ્રેડ કરેલું પાન કાર્ડ તમને ફાળવવામાં આવશે। તો હવે વાત કરીએ કે જ્યાં સુધી તમને નવું પાન કાર્ડ ના મળે ત્યાં સુધી તમે જૂનું પાન કાર્ડ યુઝ કરી શકો છો કે નહીં? તો હા, તો દોસ્તો હજુ અહીંયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। જ્યાં સુધી તમને નવું પાન કાર્ડ નથી મળતું ત્યાં સુધી તમે તમારું જૂનું પાન કાર્ડને યુઝ કરી શકો છો। કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। જ્યાં સુધી તમને અપગ્રેડ કરેલું પાન કાર્ડ મળતું નથી ત્યાં સુધી તમે જૂના પાન કાર્ડનો જ અહીંયા યુઝ કરી શકશો। તો અહીંયા જે પાન 2.0 પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, કેમ કરવામાં આવી છે? તો તમારા જે પાન કાર્ડની અંદર રહેલા ડેટા સિક્યોર રહે, ડિજિટલાઇઝેશન ફાસ્ટ કરવામાં આવ્યું છે અને તમારા જે ડેટા છે તમારા પાન કાર્ડની અંદર જે રહેલા છે એ સેફ રહે, સિક્યોર રહે। એટલા માટે હવે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે અને પાન 2.0 પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જેને કારણે તમારું પાન કાર્ડ સેફ રહે, સિક્યોર રહે અને તમારા ડેટાને ફાસ્ટ ફેચ કરી શકાય। એટલા માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। બીજી એક બાબત કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવી છે કે જૂનું પાન કાર્ડ દ્વારા જે ડેટા છે એ જલ્દી મેળવી શકાતા નથી પાન કાર્ડમાંથી અને જે લોકો ટેક્સ ભરે છે એ લોકોની માહિતી જલ્દી મળતી નથી। તો અહીંયા જે પાન કાર્ડ અપડેટ કરવાનું કારણ પણ એ જ છે કે જે પણ વ્યક્તિ અહીંયા ટેક્સ ચોરી કરે છે, જે કર અહીંયા આવકવેરો ભરતો નથી, તે વ્યક્તિઓને પકડી શકાય। એટલા માટે અહીંયા પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવેલા છે જેથી પાન કાર્ડ અપગ્રેડ કરતા દરેક વ્યક્તિની માહિતી અહીંયા મળી રહે। તો આ પણ એક બીજું કારણ છે પાન કાર્ડને અપગ્રેડ કરવાનું। તો દોસ્તો અહીંયા જે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, નવું પાન કાર્ડ અહીંયા દરેક વ્યક્તિને મળશે। અપગ્રેડ કરેલું નવું એક પાન કાર્ડ દરેક વ્યક્તિને ફાળવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા। 1434 કરોડ રૂપિયા અહીંયા ફાળવવામાં આવે છે આ પ્રોજેક્ટ અંતર્ગત અને દરેક વ્યક્તિને આ પાન કાર્ડ ફાળવવામાં આવશે ફ્રીમાં। તો દોસ્તો આ વિડિયોની અંદર મેં તમને માહિતી આપી આ નવા પ્રોજેક્ટ વિશે, જે પાન કાર્ડ દરેક વ્યક્તિને ફાળવવામાં આવશે, નવું પાન કાર્ડ। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।